वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज नगर प्राथमिक शिक्षा समिति के मुद्दे में संकलन की बैठक का आयोजन हुआ था। दरअसल मेयर गीताबेन मकवाणा की अगुवाई में संकलन की ये बैठक मिली थी। तब इस बैठक के दौरान मेयर गीताबेन मकवाणा के साथ डिप्टी मेयर आदित्य पटेल, स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास, साथ ही नगर प्राथमिक शिक्षा समिति के शासनाधिकारी विपुल भरतिया और इसके अलावा इंचार्ज अध्यक्षा अंजनाबेन ठक्कर मौजूद रहे थे। इस दौरान जिन स्कूलों को नोटिस दी गई है उनके डिमोलेशन की कामगिरी करवानी है या फिर रिपेयरिंग की कामगिरी करवानी है, इस मुद्दे पर महत्वपूर्ण चर्चा की गई थी और साथ ही चौथे वर्ग के कर्मचारियों के वेतन के मुद्दे में भी चर्चाएं हुई थी। तब आपको बता दें कि मेयर गीताबेन मकवाणा की अगुवाई में नगर प्राथमिक शिक्षा समिति के मुद्दे में ये महत्वपूर्ण संकलन की बैठक आज संपन्न हुई थी। आज वडोदरा महानगरपालिकाની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષા સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી। એમાં શાસન અધિકારી તેમજ શિક્ષા સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા અને પહેલાં તો જાણવા માટે જ બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો। અને જે જર્જિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે। તો એમના માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મીટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી। અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારું આયોજન છે। મેયરશ્રી સાથે અમારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ, તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે। એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે, તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે, ત્યાં ભણીને એટલે ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે। હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું। અને બીજો કોઈ પ્રશ્ન નહોતો અમારા શાળાઓ માટે જ હતું કે એક શાળામાં 2 કે 3 સ્કૂલોના બાળકો બેસતા હોય છે, તો એના માટે થઈને અમને સુવિધા માટે કે જે ડિમોલેશન થઈ જાય તો મારા બાળકો એ સ્કૂલમાં વ્યવસ્થિત પાછા ભણી શકે। ચોથાના કર્મચારીઓના જે રેગ્યુલર છે એમનો તો પગાર ચાલુ થઈ ગયો છે, લગભગ 5-6 મહિના થઈ ગયા અને જે બાકી છે એનું અત્યારે લગભગ ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે। ટેકનિકલી જે કંઈક હતું એ જોવાનું હતું, એ શાસનાધિકારીએ કમ્પ્લીટ જોઈ લીધું છે અને થોડાક સમયમાં એ બી થઈ જશે। જો જ્યારે અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી આચાર્યોની જે પણ જાણ થતી હોય છે ને એ કામો લગભગ કરાવતા જ હોઈએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।